રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ મોટી પાનેલી ગામે રાંધણ ગેસને લઈ લોકો ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે। જ્યારે સરકાર કહી રહી છે કે રાજ્યમાં રાંધણ ગેસની અછત નથી, તેમજ લોકોને ઘર વપરાશ માટે પૂરતો ગેસ મળી રહે છે, ત્યારે હાલ અહીંયા મોટી પાનેલીના લોકોનું કહેવું છે કે એજન્સીઓ દ્વારા અમોને રાંધણ ગેસ હાલ 70 દિવસે પણ ડિલિવરી નથી આપી। ગ્રાહકોને મેસેજ આવે છે પણ એજન્સી ધારક સિલિન્ડર નથી આપતા, જેનો વિરોધ કરી શહેરીજનો અને ગ્રાહકો સહિત 500 થી વધુ લોકો એકત્રિત થઈ એજન્સી પર ગયા, ત્યારે એજન્સી ધારક ઓફિસને તાળા લગાવી બોર્ડ પર ઉતારી દીધા। લોકોની હાલાકીને લઈને ધારાસભ્ય પાનાલિયાએ અધિકારીઓને દોડાવ્યા। તાત્કાલિક નાયબ મામલતદારની ટીમ સ્થળ ઉપર પહોંચી 2 દિવસમાં રાંધણ ગેસનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી। લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે જો તાત્કાલિક આ પ્રશ્નનો હલ ન થાય તો ગામ બંધ અને ઉગ્ર આંદોલનની પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી હતી। આજ જ કહેતો પછી 2 દિવસ કાલ નોંધી રાખો તમે, કાલ સુધીમાં આ બધાનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો પછી કાંઈ માનો કે કાંઈ પણ જવાબદારી આ ટોળું ભેગું થાય। સવારે સાહેબ 500 જણા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો એની જવાબદાર કોણ? અધિકારી। બરાબર, તમારા લેવલે જે લેવાના હોય આજ તો સમજાવીને બધા વયા ગયા। પછી મહેન્દ્રભાઈનો ફોન આવ્યો કે ભાઈ સાહેબ આવે છે કરંજિયા સાહેબ, તો તમે અહીંયા જરા કરી દો। આવી ગઈ મોટી પાનેલીની જનતાને એટલું કહેવાનું છે, અમે કામ ધંધો બંધ કરી અને મજૂરીએ જાતા નથી અને બાટલામાં 10 દી થયા તડકાના હેરાન થાય છે, કંઈ નિકાલ આવતો જ નથી ગામનો। તો પબ્લિક શું કરે આમાં? એક તો ભણીએ છીએ તો પણ અહીંયા હેરાન થવા આવવું પડે, એક તો એક્ઝામ માથે આવે છે તો પણ અહીંયા વાંચી લખી અને પછી અહીંયા આવીએ છીએ અમે। પાનેલી ગામની જનતાને આજે આ ગેસની એજન્સીએ મહિનો દીથી હાડિયું કાઢે છે, એમ કે બાટલા આવી ગયા તો બાટલા દેતા નથી અને કાળી બજારમાં બારોબાર ગામને પેટ્રોલ પંપે વેચી નાખે છે। તો ગામની જનતાને કરવાનું હું? આ કોઈ જવાબ દેતું નથી પબ્લિક કીને કાંઈ, અને બોર્ડે ઉતારીને લઈ ગયા છે। તો આ કરે છે હું એજન્સી વાળા, એ ભાઈઓદરને બધે મળે પણ ગામની પબ્લિકને મળતું નથી। તો એના માટે તાત્કાલિક આનો જવાબને રિઝલ્ટ આપવા નમ્ર વિનંતી। બ્યુરો રિપોર્ટ અરશીભાઈ આહિર, ઉપલેટા।